અને મિત્રો એક વાત કે આપણે 3 મહિનાથી હાલો હાલો કરો ડિસ્કો કરો આમ ડિસ્કો કરી દો વરસાદ ન લાગે કા માતાજી કેમ છો બધા, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો જો આપણે આ વિડીયો શરૂ કરીશી વાડિયાલી ને આજ તો સારી બરાબર છે ને સામે જો ટ્રેક્ટર હાલે છે, જે આ દાદાને એમાં ટ્રેક્ટર હાલે છે, ત્યાં ટ્રેક્ટર હાલે ને આપણેથી 7 લાકડું લાવ્યા જ છીએ આપણું એ જો બાપા ઊભા ત્યાં એ જો ઢળતા આવે તો ઓમ ટ્રેક્ટર હાલે છે ને અહીંયા આપણે 7 લાકડું કરવાનું છે। તો હજી આવ્યા છે ને અત્યારે 10 જેવું વાગી ગયું, 10 વાગે વાડી આવ્યા ને હાલો તો જો બાપા આવે છે એ આવે તો આપણે થોડુંક બુંદરી બાંધી કાળા ન પડીએ એમ ને આમાં તો જો ખડ ફાટી નીકળ્યું ને અત્યારે થોડોક ઉકળાટી થાય છે, બહુ ગરમી થાય છે, પવન ન થાવતો બહુ, આમ પવન આવે પણ લાગતો ને હારીને આવે ને હાલો તો પાણી પીને પછી આપણે શરૂ કરી દઈએ આપણું કામ। હા અને મિત્રો એક વાત કે આપણે 3 મહિનાથી ડેલી બ્લોગ બનાવીએ છીએ, તો આપણો 90મો બ્લોગ છે, એટલે 3 મહિનાથી એટલે 30 એટલે 90મો બ્લોગ, 3જો મહિનાનો છેલ્લો બ્લોગ છે આજ આપણે। તો 3 મહિનાથી આપણે ડેલી બ્લોગ બનાવીએ છીએ ને મજા આવી ગઈ, આમ શું કહેવાય રોજ ને રોજ કંઈકનું કંઈક કરી। પહેલાં સ્ટાર્ટિંગમાં એમ થતું કે રોજ ડેલી બ્લોગમાં શું કરશું એમ છા કરતું, તો સ્ટાર્ટિંગમાં કાંઈ બહુ કર્યું નહીં ને એમાં જો અત્યારે હેરાન થવાના ધંધા થાય છે। કાંઈ વાંધો નહીં, હાલો માતાજીની દયાથી પાછી ગાડી પાટે ચડી જાય। તો આ આપણો 90મો બ્લોગ છે, તો કેવું લાગ્યું તમને અમારા બ્લોગ જોતા કોમેન્ટ મારી દેજો ને હાલો હવે આપણે શરૂ કરી દઈએ આપણું કામ। તો મિત્રો આપણે જો એટલું હકાર નાખ્યું છે, એટલે બધી હાળાંગ થઈ ગયું ને ત્યાં તો વરસાદ સીડ્યો છે, જો કાળા ભમર વાદળા। તો મેં વળી જોઈ લીધું, હું કહું કેવું છે વરસાદ આવવાનું, ત્યાં તો અત્યારે આવવાનું છે 12 1 વાગે 2 3 વાગ્યા સુધી જેવો તેવો આવશે એમ છે હવે। તો માને મારે સરખું હાલે એવું છું છે, આમાં જો થોડું ફૂકાણું છે, ત્યાં પાછો જો અંધારી ગયો છે ને હવે જો બામ લે છે અહીંથી એટલું લેવા જ ગયું, આમાં હકાર નાખ્યું, હવે એમાં ખડ લેવા મળશું એટલું હકારીને વરસાદ ન આવે તો અગર પછી હવે વિચારીએ શું કરીએ એમ। હાલ તો હવે જો આપણું 7 લાકડું અહીં પીડ્યું છે। મિત્રો ટીટોડી મારી પાસે વાતો કરતી વૈજી ખાવા કેટલું હે ખડજો 12 વગેરેમાં આપણે ખાવા વહી આવ્યા છે, લાગી છે ભૂખ, તો બાને કંઈ ખાવાની છે નહીં, હું મારા બપ્પા આવ્યા જો આપણે આમાં બહુ ભીનું છે પણ તો લઈ છીએ બોલ કરી આમાં વધારે ઘડ છે ને એટલે હાલો તો જો આપણે ટિફિન કાઢી લીધું છે, ટિફિનમાં હું હે દેખાડું તમને। તો જો મિત્રો છાશ, લીંબુનું આથણું, કંટોલાનું શાક, જો આ કંટોલાનું શાક ને રોટલી, કંટોલાનો ફોટો મૂકી દઈ હું તમને, જોજો મજા આવશે ને કોને કંટોલાનું શાક ભાવે કોમેન્ટ કરજો, મને તો બહુ ભાવે જો। હાલો તો ખાઈ લઈ, ખાઈ લીધું છે ને હવે બેઠીશું, બહુ મસ્ત ખાતું ને બહુ મજા આવી ગઈ વાડીએ ખાવાની ને પોરો ખાવાનો થતો નહીં કેમ કે વરસાદ આમ અંધારો છે, સાટા આવે છે, પોરો ખાઈને તો પછી પાછો આ કામ ન થઈ રહી, એમાં ખડજો બાપા એટલું લઈ લીધું એટલે સીધા કામે જ વળગી જાય ને વરસાદ ન આવે ને તો આ ભાગ લીધો જ નથી ને હજુ, તો એને લઈ લઈ એટલે કામ પૂરું થઈ જાય। હા ભગવાન કાલ ઉપાધિની બહુ જાજી આમાં જ છે વધારે જો નહીં, આમાં અમારે જ્યાં વરાપ હતી ને ત્યાં હકાર્યું મેં, આ તો હે પણ એ તો વાંધો નહીં, પેલા આ કાઢવાનું હોય બામ લઈ બાપા અહીંયા લઈ હાલો તો અત્યારે વાગી ગયા છે 5
સુરજ દાદા ચડી ગયા ને જો મેં હે ને અહીંથી લઈને ત્યાં આ સાઈડ ફૂલ ખડ્યું હતું ને એમાં અકાળ નાખ્યું, થાકી ગયા. બહુ ભીનું હતું ને તોય અકાળ નાખ્યું. બાપા જો આમ આરામ કરે, થાકી ગયા. બાને જો કામ કરી કરી છટે ઈ થાય કે આમ બધા થાકી ગયા છે એવું જો બેઠા ને. વાઘા જો વાઘા કપડા મેલા હળદા જેવા કે આમાં ભીનું ભીનું છે એટલે બગડે. વાગી ગયા છે 5:30 ને હાલો ભાગ્યા છે ઘરે. ઘણું બધું કામ કરી નાખ્યું. આ તમને કાળું કાળું દેખાય છે ને જેટલું આખો ભાગ લઈ લીધો છે ને બોલું એમાં હકાર નાખ્યું. કાલ ખડ જ વીણવા દે ને આ વચ્ચેનો ભાગ છે આમાં થોડું થોડું ખડ છે એમાં વાંધો નહીં આવે ને આમાંય લેવા જ ગયેલું છે. ખાલી એટલો જ ભાગ છે જો એટલો. તો ઘણું બધું કામ કરી નાખ્યું. કાલમાં તો પૂરું કરી દેવાનો વિચાર છે પણ જોઈ કેમ થાય છે. હાલો મિત્રો તો પછી ધીરે મળી. પગમાં ચપ્પલ લઈને પહેર્યા, બામ હલાવે છે ને હવે તો મિત્રો કાલ અહીંયા આવું નહોતું. જો દેખાતા જશે તમને આ પાંદડા ખરી ગયેલા. કાલ રાતના અહીંયા 3-4 સિંહ આવે એટલામાં બાંધ્યા તે જો આવું કરી નાખ્યું. 3 સિંહ બાંધ્યા અહીંયા આળવીટા. સિંહ મીન્સ અમારે તો અહીંયા કૂતરા હોય ને એને સિંહ કહીએ મી. એટલે 3 કૂતરા આવીને બાંધ્યા પાંદડા ખેડી નાખ્યું બધું. બોગ્યા ઘરે ને થાકી ગયા હાવ. ના તો હાવ થાકી ગયું. તેલ આવીને જોયું ને તો જો આ ઝાડવું લાલ હતું ને બદલે હાવ લીલું થઈ ગયું. જો બધા ફૂલડા ખરીને પવડા થઈ ગયા. એટલે કેવા મસ્ત લીલા લીલા ઝાડવા થઈ ગયા. જો એ હાલો હાલો કરો ડિસ્કો કરો. આમ ડિસ્કો કરી દો. એ વરસાદ ન લાગે કા? ડિસ્કો કર ડિસ્કો. કાઢ નાખ. તેના ડિસ્કો કર્યો મુહૂર્તમાં મજા આવી. તો જમવામાં જો કંટોલાનું શાક અત્યારે કર્યું, છાશ, રોટલો, મરચું. તો જો આવીને ખાવું મેળા બાન બધા. જો જય માતાજી મિત્રો. તો જો આપણે વાડીએથી આવ્યા હતા, આવીને નાયા ધોયા ને કેમ કે બહુ થાકી ગયા હતા. નાહી લઈ તો થાક ઉતરી જાય ને તો નાયા ને પછી નાહીને રાંધવું, શાક બનાવવાનું, રોટલા બનાવવાનું. તો કાંઈ વિડીયો બનાવ્યો નહોતો મેં. ઘડીક બહાર બેઠા નાઈને ઓલો મીનાબેનને એવા તો હેત રમતો હતો એ તમને દેખાડ્યું ને. અત્યારે જો ખાઈ લીધું છે મસ્તનું પાછું કંટોલાનું શાક ને બહુ મજા આવી ગઈ છે ને થાકી ગયા છીએ. હજી કાલે જવાનું છે ને કાલે આપણે 1 મેમ્બર વધી જાહે એટલે થોડુંક કામ થાય. એ કોણ મેમ્બર છે એ તમને કાલે જ દેખાડી. આજ તો કાંઈ કહેતી નથી, કાલના વિડીયોમાં જોજો. ને હવે બસ હાલો વિડીયોને પૂરો કરી દઈએ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો. આશા કરું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા, ટેક કેર.